ગુજરાતના જે બોર્ડર જે એરિયા છે કચ્છ, બનાસકાંઠા અને પાટણ, ત્યાં પણ ખૂબ જ હલચલ વધી ગઈ છે અને ત્યાં પણ આપણે જોયું છે કે 3 ડ્રોન સર્કિટમાં તોડી પાડવામાં આવ્યા હતા પાકિસ્તાનના અને ત્યાર પછી આપણે સતત સુરક્ષા વ્યવસ્થા સતત આપણે નજર રાખી રહ્યા છે। તો 3 સંવાદદાતા અમારી સાથે જોડી ગયા છે। ઉદય રંજન નડાબેટથી જોડાયા છે, ત્યાર પછી અર્પણ કચ્છ પહોંચી ચૂક્યા છે અને અલ્કેશ રાવ બનાસકાંઠાથી છે। સૌથી પહેલા ઉદય આપની પાસે આવીએ, શું પરિસ્થિતિ છે નડાબેટ અને આજુબાજુના વિસ્તારમાં? કારણ કે ગઈકાલે આખા જે ગામડાઓ છે, સુઈ ગામ હોય કે પછી આજુબાજુના જે ગામડાઓ હોય તો બ્લેકઆઉટ કર્યા હતા, આજે શું છે ખબર આપની પાસે ઉદય? જનક જો વાત કરવામાં આવે આખા આ વિસ્તારની તો આપણે વહેલી સવારથી એટલે કે અહીંયા આવી પહોંચ્યા છીએ। જે પ્રમાણે વહેલી સવારનો પણ અહેવાલ દેખાડ્યો, બપોરનો આખા દિવસનો અહેવાલ દેખાડ્યો, ત્યારે આ બ્લેકઆઉટ કરવામાં આવેલા ગામ હતા, જે પૈકીનું એક આ ગામ જલોયા પણ હતું। ત્યારે જલોયા ગામના જે છે પગીપણું કરી ચૂકેલા જેમના પિતા અને વડવાઓ હતા, એમનો આખો પરિવાર આપણી સાથે જોડાયેલો છે। તમે જોઈ શકો છો કે હાથમાં ફોટો છે, આ 1971નો ફોટો છે કે જે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું, જેમાં પોલીસ પગી તરીકે જે મુખ્ય ભૂમિકાઓ જેમણે ભજવી હતી એવા 3 પગી, રણછોડ પગી સહિતના જે છે રેવાજી જેઠાજી રાઠોડ પગી આ સહિત ને સક્તાજી, આ 3 જે છે પગીઓના ફોટો જે છે આપણી પાસે છે। ત્યારે પોલીસ છે, બાકીનો SRPનો સ્ટાફ જે છે એ પણ જોવા મળી રહ્યો છે અને આખા પરિવાર જે છે એ આપણી સાથે જોડાયેલો છે। અને ગઈકાલની આખી પરિસ્થિતિ શું હતી જનક, એની વિશે પણ વાત કરીશું। કાકા, ગઈકાલ રાતથી પરિસ્થિતિ કેવા પ્રકારની છે? ગઈ રાતે કેવું? ગઈ રાતે તો બસ વરસાદ નહોતો બધો, લાઈટો બંધ કરાવી હતી? લાઈટો બંધ કરાવી હતી, લાઈટો બંધ હતી। કેટલી કલાક સુધી લાઈટો બંધ રાખી? લાઈટો રાતે અમને જે મેસેજ આવ્યો હોય તરત જ અમે લોકોએ લાઈટો બંધ કરી, બધા ગામ અહીંયા મારા બાજુમાં વિદ્યુત બોર્ડ છે, વિદ્યુત બોર્ડમાંથી લાઈટ અમારી ક્લોઝ કરાવી નાખી હતી અને સવાર સુધી લાઈટો બંધ રાખી હતી। આજે કોઈ સૂચના આપવામાં આવી છે શાંત થવા આવી છે? તો આજે કોઈ સિચ્યુએશન આપેલ નથી, પણ સિચ્યુએશન હાલશે તો અમે એનું પાલન 100% કરીશું। શું ધ્યાન શું રાખતા હોય આવી પરિસ્થિતિમાં? કારણ કે તમે તો 1971 એકદમ પાકિસ્તાનથી નજીક જે છે આ વિસ્તારો, શું ધ્યાન રાખતા હો છો? ધ્યાનમાં તો એવું છે કે અમને અત્યારે એવી ખબર પડે છે કે તમે અહીંયા આગળ આવ્યા છો, તો અમને એટલી ખબર પડે છે કે તમે મીડિયાના માધ્યમથી મીડિયાવાળાઓ છો। બાકી કોઈ અત્યારે અમારા ગામમાં કોઈ અંજાન માણસ એવો આવે તો અમે એવા હાવ સેન્સિટિવ માણસ નથી કે અમે કોઈ બી હર કોઈ માણસ આવે તો એને ઠેઠ જઈને પૂછવા, આજે પૂછાશે ને પૂછતા રહેશે। છોકરાને કહે છે કે આપણું બોર્ડરનું ગામ છે, ગમે ત્યારે કોઈ માણસ આવે આપણે પૂછવાની ફરજ આવે છે। આપણે છેવાડાના છીએ, કોઈ અમારું નજીક પડે છે, અહીંયા પાકિસ્તાન નજીક છે, પાકિસ્તાન વાળો કોઈ આવ્યો નથી ને કોઈ બીજો કોઈ માણસ નથી આવ્યો, કોઈ જાસૂસ નથી આવ્યો। આવું અત્યારે અમે હર કોઈ માણસને પૂછ્યા વગર અમે રહેતા નથી। તો જનક જોયું એ પ્રમાણે કે બાળકોને પણ અહીંયા શીખવાડવામાં આવે છે, ત્યારે વાત કરીશું આ પગી પરિવારની જે એમના વડવાઓ હતા એમની કોણ છે આમાંથી? તમારું રણછોડ પગી કોણ હતા, એની સાથે બીજા 2 પગીઓ કોણ છે? આપ એમના શું થાવ? એ મારા દાદાજી છે, જે રેવાજી જેઠાજી છે મારા દાદાજી છે, અને સગતાજી જગસીજી છે એ મારા કાકા છે। એમના પરિવારના જ અમે, જે અમને ઉત્સાહ છે, જે અમારા વડવાએ આગળ કરેલું 71માં કરેલું કામ છે એ અમને કહેતા ગયા હતા, કહેતા અમે નાના હતા, અમને પાસે 2 હતા તો અમને શીખવાડતા આવી રીતે અમે કામ બાપુ તમે કરતા લડાઈ તો તમને ગોળી ન વાગે પડી ન લાગે પડી, એમ નાના હતા પૂછતા તો એ બાપા અમને કહેતા ગોળી વાગે તો આવી રીતે પડી જવાય, આવી રીતે ખાડો રખાય, આવી રીતે ખાડા પડી જવાય, અમે આવી શીખવામાં સલાહ દેતા। એટલે અત્યારે અમારે ઉત્સાહ છે, જોશ છે એમને કે અમે છેવાડા બોર્ડરના છે, બોર્ડરથી ગમે તેટલું પાકિસ્તાન ગભરાટ કરે, બાકી અમને કોઈ ડર નથી, કારણ કે અમે લડી લેવાના મૂડમાં છે, પાકિસ્તાન અમે લડી લેવાના મૂડમાં છે, ઝુકેંગે નહીં। કારણ જો કદાચ સરકાર અમને ગામ ખાલી કરવાનું કહેશે તો અમારા પશુ છે, અમારા બાળ બચ્ચો છે, એમને અમે ખાલી કરી દઉં, બાકી યુવાના હમ BSF કે સાથ મદદરૂપ જઈ શકશું। શું મદદ શું કરતા હતા તમારા વડવાઓ, અને તમારી શું ઈચ્છા છે? મને કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે યુદ્ધનું, હજી તો નથી થયું પણ જો થાય છે તો શું મદદ કરવાના તમે? મદદ એટલે જો અમારા વડવાઓ દાદા ડોહા હતા એમની પાસે આધુનિક સાધનો ઓછા હતા નહીં, અને અત્યારે અમારી પાસે સાધનો છે, ટ્રેક્ટર છે, બાઇક છે, ગાડીઓ છે, જે તે એના દ્વારા અમે હેલ્પ કરીશું। કોઈ પાણી છે, રોટલા છે, ખાવાનું છે, કોઈ જવાનને કોઈ તકલીફ ના પડે, જીવન જરૂરી વસ્તુ જોઈએ પહોંચાડવા માટે અમુક બસ રણના ભૂમિયા છે, અમે રણની ખબર ના હોય કે માની લો તમે સીધા આવ્યા કે SRP ગાડી આવી જાય તો એમને રણમાંથી રસ્તો બતાવવાનો, રસ્તો કાઢવા આવી રીતે અમે હેલ્પ કરશો। અને કદાચ બોર્ડરના ગામ છે થોડું અમે પાકિસ્તાનને ધમકાવશો કે BI જાઓ તો કદાચ સરકાર બધું આવશે તો લડવા માટે બધું અમે તૈયારી જ છે, બધું રાખતા આવડશે। હા, તો જનક આ જોશ અને જુસ્સા તમે જોયો, બિલકુલ માત્ર સૈનિકો જ નથી લડતા હોતા, બોર્ડર વિસ્તારના ગામના જે લોકો હોય છે એ પણ લડતા હોય છે, અને લડવા માટેથી કેટલા ઉત્સાહ છે એ આપણે સાંભળ્યું। બીજા વડીલ છે, કાકા શું નામ છે તમારું અને કેવી પરિસ્થિતિ છે? ગણેશ ઠાકોર।
અત્યારની પરિસ્થિતિ અને જે 65 ને 71ની એ પણ અમને ખબર છે. ઉંમર નાની હતી પણ યાદ છે બધું. બીજું દાદાઓ બધી વાતો અમે સાંભળેલી. તો એ વખતે આધુનિક સાધન નહોતા ફોજ પાસે, તો એ વખતે પણ દાદાઓને બધા મદદ કરતા. એમની રીતે ગાઈડિંગ કરવું, રણનો અનુભવ હતો એટલે ક્યાં રસ્તો કેવી રીતે. અને આજે તો અમારી પાસે સાધને અમારા પૂરતો એમ કે જેમ કે ટ્રેક્ટર છે, ગાડી છે, તો એ રીતે એમને કોઈ ફોજને રસ્તો બતાવવાનો રણનો અનુભવ છે એટલે અમે ગમે ત્યારે રાત્રે કહેશે તો એ જવા તૈયાર જ છીએ. તો જનક, ફોજને જે છે અત્યારે આમ તો ટેકનોલોજી આવી ગઈ છે, મેપ આવી ગયા છે, પરંતુ અમુક રસ્તા એવા અંતરિયાળ હોય છે જ્યાં ટેકનોલોજી પણ કામ ન કરે. ત્યારે પગી પરિવાર અને પગી લોકો જે છે કામે આવતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક આ પરિવાર જે છે દેશ માટે સમર્પણ જે છે એ દેખાઈ રહ્યું છે આપણને. જનક. બિલકુલ ઉદય, આપણી પાસે આવીએ છીએ. જબરજસ્ત વાત કહી છે, અને આ જ સાચી દેશભક્તિ છે, આ જ એક સાચી જિમ્મેદારી છે એક નાગરિકની. એમના પરિવારજનોએ, એમના દાદાઓએ જે કામ કર્યું છે આજે પણ એ તત્પર છે, દેખાય છે. તો આમ જેમ તે જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં બેસીને જે મોટી મોટી વાતો કરે છે, જરા આ લોકોથી શીખે. આપણે બધા આ લોકોથી શીખવાનું છે. જે નળાબેટના જે લોકો કહી રહ્યા છે એ જબરજસ્ત વાત કહી રહ્યા છે કે ભાઈ રોટલાની જરૂર છે તો અમે રોટલો પણ આપીશું. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અર્પણ જોડાય છે. અર્પણ, સતત આપ નજર રાખી રહ્યા છો આ ઘટનાક્રમ પર. કચ્છની અંદર આપણે 3 ડ્રોન સર્કિટની અંદર ઉડાવ્યા છે, અને આપણે થોડા હાલમાં શું ગતિવિધિઓ ચાલી રહી છે કચ્છની અંદર? અર્પણ. જનક, જે પ્રમાણેનો ઘટનાક્રમ રહ્યો ગઈકાલે મધરાતે પાકિસ્તાન તરફથી કચ્છના જે સરહદી વિસ્તારો છે, ખાસ કરીને પાકિસ્તાન સીમા સાથે સંકળાયેલા જમીની અને ક્રીક અને જળ સીમાવાળા જે વિસ્તારો છે, ત્યાં 6 જેટલા ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જે પૈકીના 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા તેવી હાલ સ્થાનિકો પાસેથી માહિતી મળી રહી છે. કારણ કે આ ડ્રોન તેમની સીમાની ઉપર ઉડતા તેમને નજરે જોયા હતા, જેમની સાથે આપણે વાતચીત કરી અને તેમનો અહેવાલ પણ આપણે દર્શાવ્યો. પણ આ ડ્રોન તોડી પાડ્યા બાદ કયા વિસ્તારમાં પડ્યા છે તેનો કાટમાળ હજી સુધી મળ્યો નથી. કારણ કે આખો જે ક્રીક વિસ્તાર છે અતિ વિશાળ છે, ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. એટલે ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડવામાં તો સફળતા મળી, પરંતુ તેનો કાટમાળ હાથમાં આવ્યો નથી. બાકી બીજી વાત અહીંના માહોલની, તો કહી શકાય કે ભારતીય વિસ્તાર ભારતની સેનાના સૌથી મજબૂત હાથમાં છે એમ કહી શકાય. કારણ કે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અને જે આપણી જે રણનીતિક માહિતી છે તેની માહિતી બહાર ન જાય તે માટે આપણે કઈ જગ્યાએ કઈ ફોર્સ ડિપ્લોય છે, કયા સાધનો સાથે ડિપ્લોય છે તે આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા. કારણ કે અમે સવારથી અત્યાર સુધી આખા દરિયાઈ વિસ્તાર, ખાસ કરીને જે ક્રીક વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, તેની આસપાસ ફર્યા અને ખૂબ જ ચાક ચોબંધ બંદોબસ્ત આપણી સરહદની અંદર આપણી સશસ્ત્ર સેનાઓનો જોવા મળ્યો છે. પરંતુ કયા લોકેશન ઉપર કેટલી શક્તિ સાથે કઈ ફોર્સ છે તે આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા. પરંતુ દેશના તમામ નાગરિકોને, ખાસ કરીને ગુજરાત અને કચ્છના નાગરિકોને આપણે એટલું આશ્વાસન અને એટલી ખરાઈ સાથે કહી શકીએ છીએ કે તેઓ નિશ્ચિંતપણે રહી અને રાતની ઊંઘ મેળવી શકે છે. હા, પાકિસ્તાન કોઈ હરકત કરે તો સ્વાભાવિક છે લોકોમાં ટેન્શન થાય, પરંતુ ભારતીય સેના તરફથી એટલું પણ કહેવામાં આવે છે કે ગભરાવાની જરૂર નથી, ફક્ત તકેદારી રાખવાની જરૂર છે. એટલે ભારતીય સેના ચાક ચોબંધ છે અને પાકિસ્તાન તરફથી કોઈ પણ હરકત કરવામાં આવશે તો તેનો એવો જવાબ આપવામાં આવશે કે તે ફરીવાર આ પ્રયત્ન નહીં કરે. જનક, બિલકુલ આ એક મોટી જાણકારી અર્પણ આપી રહ્યા